મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। ગુજરાત હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે। કહ્યું છે કે બપોરે 1 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી છે। 4 જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે 8 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે, જેમાં તાપી, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે, જેમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। આ ઉપરાંત ભાવનગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે વડોદરા, ભરૂચ, નર્મદા અને સુરતમાં પણ યલો એલર્ટ વરસાદનું આપવામાં આવ્યું છે। 1 વાગ્યા સુધી ભારે વરસાદ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। 4 એવા જિલ્લાઓ કે જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે અન્ય 8 જિલ્લાઓ 8 થી 9 જિલ્લાઓ કે જેમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે। તો બપોરે 1 વાગ્યા સુધી અમી છાંટણા અનેક જિલ્લાઓમાં આજે થઈ શકે છે। 4 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, જ્યારે 8 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે। એક તરફ ચોમાસાનું વહેલું આગમન, બીજી તરફ અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે સર્જાતી સ્થિતિને પગલે આ સ્થિતિનું નિર્માણ થયું છે।